જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, રોકડ પ્રવાહપત્રક ધોરણ 12 એમાં 3 પ્રવૃત્તિઓ છે. કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. એમાંથી આજે આપણે રોકાણની પ્રવૃત્તિના કેટલાક દાખલા સમજીએ. નિરાલી કંપની લિમિટેડના નીચેની આપેલી વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. તમને પહેલાં પહેલું કહ્યું છે રોકાણની પ્રવૃત્તિ. કાયમ માટે યાદ રાખીશું, રોકાણની પ્રવૃત્તિ આવે ક્યાંથી. રોકાણની પ્રવૃત્તિ લાવવા માટે પાકે ભાઈ ધ્યાન આપીશું. પાકું સરવૈયું છે, પાકા સરવૈયામાં બિનચાલુ મિલકત જેટલી આવે છે, જેટલી બિનચાલુ મિલકતો છે એ બિનચાલુ મિલકતને રોકાણની પ્રવૃત્તિ સાથે તમારે કન્સિડર કરવાના. રોકાણની પ્રવૃત્તિ માટે ફરી કહું છું એકવાર, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો કામગીરી પ્રવૃત્તિમાં આવે, ચાલુ દેવા કામગીરી પ્રવૃત્તિમાં આવે, મૂડી અને અનામતો બધું નાણાકીય પ્રવૃત્તિમાં આવે. તમારે માત્ર રોકાણની પ્રવૃત્તિ છે એટલે યાદ રાખવાનું કે પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતો ક્યાં આવે જોવાનું. ક્યારે પણ રોકાણની પ્રવૃત્તિ કઈ હોય, યંત્રોની શરૂઆતની બાકી આપી છે એટલે તમારે પહેલાં પહેલું યંત્ર ખાતું બનાવવું પડે. ખાતું બનાવશો એટલે તમને સરળતાથી કેટલા રૂપિયા તમને આવ્યા અને કેટલા રૂપિયા તમારી પાસેથી ગયા એનો તમને તાળો મળી જશે. હું એક ખાતું બનાવું છું. ખાતાનું નામ છે યંત્ર ખાતું. યંત્રની શરૂઆતની બાકી લખીશું. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા છે 4,50,000. યંત્રો પર ગણેલ ઘસારો તમને ખબર છે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, યંત્ર ખાતાની જમા બાજુ પર ઘસારા ખાતે રૂપિયા લખીશું 50,000. યંત્રોની આખરની બાકી, આખરની બાકી, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા છે 4 લાખ રૂપિયા. હવે યંત્રની વેચાણ કિંમત 15,000, પણ ધ્યાન આપવાનું પાક્ય પાયે, યંત્રની વેચાણ કિંમત 15,000 છે પણ એની ચોપડે કિંમત 25,000 રૂપિયા છે. એટલે કે 25,000 રૂપિયાનું યંત્ર મેં 15,000 રૂપિયામાં વેચી દીધું. 25,000નું યંત્ર હું 15,000માં વેચી દઉં છું એટલે મને 10,000 રૂપિયાનું નુકસાન થાય છે. નુકસાન થાય ત્યારે એક એન્ટ્રી પાસ કરવી પડે. આમનો શું પસાર કરશો તમે? રોકડ ખાતે ઉધાર 15,000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 10,000, તે યંત્રો ખાતે 25,000 રૂપિયા. તમે યંત્રો ખાતું બનાવ્યું છે, યંત્ર ખાતે જમા છે, યંત્ર ખાતાની જમા બાજુ પર નામ લખીશું વિરુદ્ધનું. પહેલા લખીશું રોકડ ખાતે, લખીશું 15,000 રૂપિયા. પછી લખીશું યંત્ર વેચાણના નુકસાન ખાતે, રકમમાં લખીશું 10,000 રૂપિયા. બધી જ નોંધ થઈ ગઈ. યંત્ર ખાતું જોવાનું, 4,50,000 ઉધાર બાજુ છે, જમા બાજુનો સરવાળો વધારે છે, જમા બાજુનો સરવાળો કરીશું 4 લાખ, 4,50,000, 4,75,000, 4,75,000 માંથી 4,50,000 રૂપિયા આપણને આપ્યા છે એટલે 25,000 રૂપિયા ખૂટ્યા. આ 25,000 રૂપિયાના રોકાણો આપણે કરી દે રોકડ ખાતે. યંત્ર ખાતું આપણું બની ગયું. આના પરથી આપણી પાસે રોકડનો પ્રવાહ કેટલો આવ્યો તો કે મેં જેટલા રૂપિયા વેચ્યા એટલે 15,000 રૂપિયા મને મળ્યા, સામે 10,000 રૂપિયાના યંત્રો મેં ખરીદ્યા, એ આપણો રોકડ પ્રવાહ થઈ ગયો. બરાબર? તો તમારે હેડિંગ આપવાનું, રકમ લખવાની. પહેલામાં પહેલું યંત્રનું વેચાણ, વેચાણમાં રૂપિયા લખીશું 15,000. એની સામે તમે યંત્રો ખરીદ્યા, રકમ લખીશું 25,000. એમાં રોકડ જાય છે માટે માઇનસ થયા એટલે કૌંસમાં લખું છું 25,000 રૂપિયા. આના સિવાય હવે કોઈ રોકડની વાત છે નહીં. તો તમારી પાસે 10,000 રૂપિયા ખૂટ્યા, જેને આપણે લખીશું રોકાણોની પ્રવૃત્તિમાંથી, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક નથી થતી, જાવક થાય છે.
જાવક રોકડ પ્રવાહ. સમજ પડે છે? નેક્સ્ટ સમ પર જઈએ. ચાલો, હવે જુદું આપ્યું છે. માનસી કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કામગીરી નફાને અસર કરતા વ્યવહારો અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ શોધો અને સમજાવો. રોકાણ પ્રવાહને આપણે સમજાવવાનું છે. તો રોકાણ પ્રવાહ સમજાવવા માટે ફરીથી પાછું શું આપ્યું છે? ફર્નિચર ખાતું. તો પહેલાં મારે ફર્નિચરની બાકી આપી છે એટલે મારે બનાવવું પડશે ફર્નિચર ખાતું. જે આપ્યું છે એનું ખાતું બનાવી દેશો તો તમને સરળતાથી બધી જ માહિતી મળી જશે. કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા. ઉધાર જમા લખવાનું ભૂલવાનું નહીં. ફર્નિચરની શરૂઆતની બાકી એટલે લખીશું બાકી આગળ લાવ્યા, લખીશું 12 લાખ રૂપિયા. ફર્નિચરની આખરની બાકી બાકી આગળ લઈ ગયા 18 લાખ રૂપિયા. ફર્નિચર પર ઘસારો ફર્નિચર ખાતાની જમા બાજુ પર ઘસારા ખાતે લખીશું 2 લાખ રૂપિયા. હવે આવ્યું ફર્નિચર વેચાણ અને વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત. ફરીથી ધ્યાન આપો, છેલ્લે મેં જાણી લીધું છે કે જેથી તમને નફો નુકસાન એક્ઝેક્ટ ખબર પડે. ચોપડે કિંમત 3,20,000 હતી, જે વેચ્યું આપણે 4 લાખ રૂપિયામાં, એટલે 80,000 રૂપિયા નફો થયો. 3,20,000નું ફર્નિચર 4 લાખ રૂપિયામાં વેચ્યું, 80,000 રૂપિયા નફો થયો. પરમેનન્ટ યાદ રાખજો કે ક્યારે પણ નફો આવે ત્યારે નફાની એક આમનોંધની જગ્યાએ 2 આમનોંધ કરવાની. પહેલા કેટલા રૂપિયા મળ્યા આપણને? 4 લાખ રૂપિયા. એટલે આમનોંધ કરીશું રોકડ ખાતે ઉધાર 4 લાખ રૂપિયા. તે ફર્નિચર ખાતે 4 લાખ રૂપિયા. આગળના સમમાં નુકસાનની એક જ નોંધ કરી હતી. નુકસાનની એક નોંધ કરવાની કારણ કે યંત્રોની અંદર એક જ બાકી હતી. અહીં નફો છે માટે કાયમ માટે યાદ રાખજો 2 આમનોંધ કરજો. વિરુદ્ધ આમનોંધ હવે આપું છું. ફર્નિચર ખાતે ઉધાર 80,000 રૂપિયા. તે ફર્નિચર વેચાણના નફા ખાતે 80,000 રૂપિયા. 2 આમનોંધ થઈ ગઈ. હવે એની હું કતવણી કરું છું. રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે, ફર્નિચર ખાતાની જમા બાજુ પર લખીશું રોકડ ખાતે, રકમમાં લખીશું 4 લાખ રૂપિયા. મેં એક અસર આપી દીધી. હવે ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર લખીશું ફર્નિચર વેચાણના નફા ખાતે, રકમમાં લખીશું 80,000 રૂપિયા. ધ્યાન આપીશું 3,20,000 ચોપડે કિંમતનું ફર્નિચર 4 લાખ રૂપિયામાં વેચ્યું, 80,000 રૂપિયાનો નફો થયો. ફરીથી ટોટલ કરીશું. 18 લાખ છે જમા બાજુ પર, 18 ને 4 22 ને 2 24 લાખ રૂપિયા. 24 લાખ રૂપિયા. 24 લાખ રૂપિયામાંથી 12,80,000 જશે. 11,20,000. 12 ને 11 23 ને 24 લાખ. સામે લખીશું રોકડ ખાતે. ફરીથી આપણને ખબર પડી ગઈ કે મારી પાસે રોકડા આવ્યા 4 લાખ રૂપિયા, સામે મારી પાસેથી રોકડ ગયા 11,20,000 રૂપિયા. તો જાવક રોકડ પ્રવાહ મળી જશે આપણને. પત્રક બનાવીશું. પહેલું લખીશું ફર્નિચરનું વેચાણ. વેચાણમાં આપણને રૂપિયા મળ્યા છે 4 લાખ. સામે ફર્નિચર ખરીદ્યા છે આપણે, ફર્નિચરની ખરીદી, એમાંથી આપણી પાસેથી રોકડ જાય છે 11,20,000, એટલે કૌંસમાં મૂકીશું 11,20,000. ટોટલ કરીશું માઇનસ 7,20,000 રૂપિયા. 7,20,000ની સામે લખીશું રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ.
પૈસા આપણી પાસે વધારાના રૂપિયા આવે છે કે રૂપિયા જાય છે એ જોવાનું. તો 4 લાખ મળ્યા, 11,20,000 જાય છે. ફર્નિચર ખાતું બનાવશો એટલે એક્ઝેક્ટ આપણને રકમ મળી જશે. પછીના સંપર્કીય. ચાલો, હવે ઘણી બધી માહિતી આપી છે. બ્રિજમોહન લિમિટેડની નીચે આપેલી વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવો. તમને ઘણી બધી માહિતી આપી છે. 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, એટલે પહેલાં રોકાણનું ખાતું બનાવવું પડશે. હું બનાવું છું રોકાણનું ખાતું. રોકાણો ખાતું. રોકાણોની અંદર શરૂઆતની બાકી આપી છે. કાયમ માટે યાદ રાખીશું. કંપનીનું ફોર્મેટ છે. પહેલાં ચાલુ વર્ષ આવે, એની આગળ અગાઉનું વર્ષ આવે. માટે ક્યારેય ભૂલથી બાકી આગળ લાવ્યામાં 6 લાખ ના લખાઈ જાય. જોજો, 4 લાખ રૂપિયા લખવાના છે એટલે લખીશું બાકી આગળ લાવ્યા. પછી હવાલે આપણે ગણીએ એકવાર. 4 લાખ રૂપિયા સામે બાકી આગળ લઈ ગયા. 6 લાખ રૂપિયા એકવાર ખાતા બનાવી દઈએ. પછી યંત્રોનું ખાતું. યંત્રો ખાતું. યંત્રોની શરૂઆતની બાકી 2 લાખ. આખરની બાકી 4 લાખ. પછી આપ્યું છે જમીન મકાન ખાતું. જમીન મકાનમાં કોઈ ફેરફાર છે નહીં. 6 લાખની સામે 6 લાખ છે માટે ખાતું નહીં બનાવવું પડે. ફર્નિચર ખાતું 80,000 અને 1 લાખ માટે બનાવીશું ફર્નિચર ખાતું. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા ફર્નિચરમાં 80,000. બાકી આગળ લઈ ગયા 1 લાખ રૂપિયા. પછી આપ્યું છે પેટન્ટ. પેટન્ટ માંડી વાળ્યા છે. જે રોકાણની પ્રવૃત્તિ નથી, માંડી વાળવામાં રોકડને અસર થતી નથી, બિન રોકડ વ્યવહાર છે, જે કામગીરીની પ્રવૃત્તિમાં આવશે માટે ભૂલથી પેટન્ટ ખાતું ના દોરી દો. પાઘડી. પાઘડી પણ સેમ જ પેટન્ટની જેમ બિન રોકડ વ્યવહારો છે માટે એનું ખાતું બનાવવાનું આવે નહીં. એકવાર ખાતા બની ગયા. ચાલો હવે શરૂઆત કરીએ. યંત્રો પર 20% લખે ઘસારાની જોગવાઈ કરો. યંત્રો છે આપણી પાસે 2 લાખના છે. 2 લાખના 20% 40,000 રૂપિયા. આમનો જ થશે. ઘસારા ખાતે ઉધાર 40,000, તે યંત્રો ખાતે 40,000. યંત્રો ખાતાની જમા બાજુ પર લખીશું ઘસારા ખાતે 40,000 રૂપિયા. અસર આપી દીધી. પહેલો વલો પૂરો થઈ ગયો. ફર્નિચર પર 10% લખે ઘસારાની જોગવાઈ કરો. ફર્નિચર છે 80,000 રૂપિયાનું. 10% લખે ઘસારાની રકમ થશે 8,000 રૂપિયા. આમનો જ કરીશું. ઘસારા ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે. ફર્નિચર ખાતાની જમા બાજુ પર ઘસારા ખાતે 10% છે માટે રકમ લખીશું 8,000 રૂપિયા. બીજો ઓલો પૂરો થઈ ગયો. વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો 3 લાખમાં વેચ્યા. વર્ષની શરૂઆતના રોકાણો હતા કેટલા? 4 લાખના. 4 લાખ રૂપિયાના 40%. રકમ થશે 1,60,000 રૂપિયા. આ 1,60,000 રૂપિયાના રોકાણો 3 લાખ રૂપિયામાં વેચ્યા. એનો મતલબ કે આપણને 1,40,000 રૂપિયાનો નફો થયો. તો પહેલાં આમનો શું કરીશું? રોકડ ખાતે ઉધાર 3 લાખ, તે રોકાણો ખાતે 3 લાખ રૂપિયા. રોકાણો તો 1,60,000 ના જ હતા એટલે નફો થયો એટલે આમનો જ કરીશું. રોકાણો ખાતે ઉધાર 1,40,000, તે રોકાણો વેચાણના નફા ખાતે 1,40,000 રૂપિયા. એટલે 3 લાખની વાત પૂરી થઈ ગઈ. શરૂઆત કરીએ રોકાણો ખાતાની ઉધાર બાજુ પર. રોકડ ખાતે ઉધાર, તે રોકાણો ખાતે. રોકાણો ખાતાની જમા બાજુ પર શું લખીશું? રોકડ ખાતે. રોકડ ખાતામાં લખીશું 3 લાખ રૂપિયા. એટલે મેં રોકાણોની અસર આપી દીધી. હું જે બનાવું છું એની પર જ ધ્યાન આપવાનું. રોકાણો ખાતે ઉધાર. રોકાણો ખાતાની ઉધાર બાજુ પર
રોકાણો વેચાણના નફા ખાતે રકમમાં લખીશું 1,40,000 રૂપિયા. પૂરું થઈ ગયું આટલું કામ. સમજ પડે છે પૂરેપૂરી? હવે આના પરથી જે બાકી રહ્યા એ આપણે ગણતરી કરીએ. 6 અને 3 9 લાખ રૂપિયા થયા. 9 લાખ રૂપિયા થયા. 9 લાખમાંથી 4 લાખ ને 5 લાખ, 5 લાખ એટલે 3,60,000 રૂપિયા. સામે લખીશું રોકડ ખાતે. આમાં નોંધ જોઈએ, આ 4 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે, એટલે ટોટલ થશે 4,40,000 રૂપિયા. કેલ્ક્યુલેટરથી જ ગણતરી કરજો. 4,40,000, 4,40,000 માંથી 2 લાખ ગયા એટલે 2,40,000 રૂપિયાના યંત્રો ખરીદ્યા રોકડ ખાતે. આમનો જ ના ખબર પડે તો યંત્રો ખાતું બનાવ્યું છે, યંત્ર ખાતાની ઉધાર બાજુ પર યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ફર્નિચરની વાત કરીએ, 1 લાખ રૂપિયા છે, 1,08,000, 1,08,000, 28,000 રૂપિયા ખૂટ્યા. 28,000 રૂપિયામાં લખીશું રોકડ ખાતે. હવે બનાવવાનું છે પત્રક. આટલું આપણે કામ પૂરું કરી દીધું. હવે આપણે પત્રક બનાવીએ. ધ્યાનથી જોજો સહેજ. પહેલા ખાતા જોઈ લો, પૂરા કરી દો. રોકાણો ખાતું પહેલા રોકડ ખાતે જોવાનું. રોકાણોમાં રોકાણો વેચ્યા, રોકાણોનું વેચાણ, એમાં રકમ લખીશું 3 લાખ રૂપિયા મળે છે માટે પ્લસ. એની સામે રોકાણો ખરીદ્યા 3,60,000. ખરીદ્યા છે, રોકડ જાય છે એટલે માઇનસમાં લખીશું, કૌંસમાં ફિગર લખીશું. આની વાત પૂરી થઈ. યંત્રો ખાતાની અંદર રોકડ ખાતે 2,40,000 રૂપિયા યંત્રો ખરીદ્યા. $2,40,000 યંત્ર ખાતાની વાત પૂરી થઈ. ફર્નિચર ખાતું, ફર્નિચર ખરીદ્યા, ફર્નિચરની ખરીદી રકમમાં લખીશું 28,000 રૂપિયા. જાય એટલે માઇનસ કર્યું. આ સિવાય કોઈ જગ્યાએ કોઈ રોકડની માહિતી રહી નહીં. છેલ્લી એક માહિતી રહી, રોકાણો પર વ્યાજ મળ્યું. ભૂલી નહીં જવાનું. રોકાણોનું વ્યાજ મળ્યું આપણને 60,000 રૂપિયા એટલે આપણે પ્લસ કરીશું. આનો સરવાળો કરીશું. સરવાળો માઇનસ કરતા જો પોઝિટિવ આવે, પ્લસ આવે તો રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો આવક રોકડ પ્રવાહ, અને જો પ્લસ માઇનસ કરવાથી જો ફિગર માઇનસમાં આવે તો રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો જાવક રોકડ પ્રવાહ. આવી રીતે ત્રણેયના ખાતા બનાવી દેશો તો પ્રોબ્લેમ થશે નહીં. યાદ રાખીશું, પેટન્ટ અને પાઘડી આ બંને બિનરોકડ વ્યવહારો છે. કામગીરીની પ્રવૃત્તિમાં માંડીવાળા તરીકે આવે એટલે બાકીના ખાતા બનાવો એમ જોયા વગર સીધા બંને ખાતા બની ના જાય એનું ધ્યાન આપીશું. જય સ્વામિનારાયણ.